ભરૂચથી ઉત્તર ગુજરાતને જોડતી નવી એસટી બસ સેવાનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મુસાફરોની સુખાકારી માટે 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યવ્યાપી કાર્યક્રમ બાદ ભરૂચ એસટી ડેપો ખાતેથી પણ નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચથી પાટણ રૂટની ઉત્તર ગુજરાતને જોડતી આ પ્રથમ નવીન બસને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પરિવહન સુવિધા પહોંચાડવા કટિબદ્ધ છે। આ નવી બસ શરૂ થવાથી ભરૂચ અને ઉત્તર ગુજરાત વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને વધુ સુવિધા અને આરામદાયક સફરનો લાભ મળશે। આ લોકાર્પણ કાર્યક્રમમાં ડેપો મેનેજર વીઆર છત્રીવાલા, ભાજપ અગ્રણી હેમેન્દ્ર પ્રજાપતિ, પરેશભાઈ લાડ તેમજ એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવી બસના આગમનથી મુસાફરોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। ગુજરાતના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી અને રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં 182 ધારાસભ્યો ગુજરાતમાં છે એ પ્રમાણે 182 બસોનું લોકાર્પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે ભરૂચમાં પણ એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચથી ઉત્તર ગુજરાત જવા માટે અત્યાર સુધી કોઈ ફ્રિકવન્સી નહોતી। આ બસને ભરૂચથી પાટણ સુધીનો રૂટ આપવામાં આવે છે અને પાટણથી ભરૂચ, અમદાવાદ મહેસાણા થઈને આ બસ પાટણ જશે, સવારે ઉપડશે, બપોરે પહોંચશે અને સાંજે ત્યાંથી ઉપડીને રાત સુધીમાં ભરૂચ પાછી આવશે। આ પ્રકારે ભરૂચ શહેર અને જિલ્લામાં રહેતા જે ઉત્તર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે એવા તમામ લોકોને આ સુવિધા મળશે। સાથે સાથે આ બસમાં દરેક સીટ ઉપર સ્વદેશીનો પ્રચાર થાય પ્રકારના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે। અમને ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે, જેમાં કેટલાક પ્રશ્નો અને એની સામે એના જવાબ ઓબ્જેક્ટિવ તરીકે આપવામાં આવ્યા છે। તો જે ક્લિક કરશે પેસેન્જરો એ એસટી વિભાગની સેવાઓ અને સ્વદેશીને લઈને કેટલાક પ્રશ્નો હશે, એના કારણે આપણને લોકોના મનમાં જે સૂચનો હશે એ પણ જાણવા મળશે, જેના કારણે આવનારા દિવસોમાં એસટીની સુવિધામાં હજુ વધારે કેવી રીતે વધારો કરી શકાય એના સૂચનો પણ આ મુસાફરી દરમિયાન જ આપણે એની પાસેથી મેળવી શકીશું। સેફટીના પણ કેટલાક ફીચર્સ આ એસટી બસમાં લગાવવામાં આવ્યા છે। કુલ મળીને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જે પોતે વાહન વ્યવહાર વિભાગનો હવાલો સંભાળે છે, એમણે એસટીમાં હજારોની સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટરની ભરતીની સાથે સાથે નવી બસો આ રાજ્યના લોકોને સુવિધામાં મળે એ પ્રકારનો જે પ્રયાસ છે એના ભાગરૂપે આજે ભરૂચમાં આ ભરૂચથી પાટણની બસનું શુભારંભ કરવામાં આવ્યો।